લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના પંચવટી વિસ્તારમાંથી ગાયની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા. કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં રોડ ઉપર બેઠેલી ગાયની ચોરી કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોને ઝડપી પાડવામાં કલોલ પોલીસે સફળતા મેળવી છે. પોલીસે ગાય ચોરીના ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓની ધરપકડ કરી છે. તેમણે જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ પોલીસે જપ્ત કરી છે. મળતી માહિતી મુજબ કલોલના પંચવટી વિસ્તારમાં રોડ ઉપર ગાય બેઠી હતી. આ દરમિયાન કારમાં આવેલા કેટલાક તસ્કરોએ આ ગાયને બળજબરીપૂર્વક કારમાં નાખી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગાયની ચોરી અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે ટેકનિકલ અને અન્ય તપાસના આધારે આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં અજ્જુ ઉર્ફ નેશનલ રસુલભાઈ શેખ, ફૈઝાન પતલી ઇતિહાસ અહેમદ ખાટકી, મોહમ્મદ ફરહાન મોહમ્મદ ઇકલાક શેખ તથા ફરદીન ખાન પઠાણને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ગાયની ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓ અગાઉથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ સહિતના વિવિધ પોલીસ મથકોમાં આરોપીઓ વિરુદ્ધ ઢોર ચોરી સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. કલોલ શહેરમાં રોડ ઉપર રખડતા તેમજ બેઠેલા પશુઓની ચોરીની ઘટનાઓને લઈને પશુપાલકો તેમજ પશુપ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી છે. આ વચ્ચે પોલીસે ગાય ચોરીના ગુનામાં 4 આરોપીઓને ઝડપી પાડતા પશુપાલકોમાં રાહત જોવા મળી રહી છે. રિપોર્ટર સંજય નાયક.